તો આપણે ગેટ થી જોઈ લો. આપણે જે દર્શન કરવા જવાનું છે, પબ્લિક જોરદાર છે. જો મિત્રો ભીડ જોવો તમે. ભોળાનાથનું મંદિર છે, જોરદાર મસ્ત મજાનું. ભક્તો બધા પૂજા કરે છે. ફોટા ફોટા પાડ્યા છે કમ્પ્લીટ. આપણે આગળ જુઓ કેટલા વાગી ગયા છે મિત્રો. અત્યારે દિવસ પણ હોયો જશે ઘરે ને જુઓ ગાડીની લાઈટ દેખાય છે. અંધારું થઈ જવાની તૈયારી છે હવે. બરોબર આવે જ છે. ટ્રાફિક બહુ થઈ જાય છે એટલે અમે નીકળી ગયા છે. આપણે આમ જઈને હજી ઉપશું ત્યારે મળશું પાછા. ત્યાં સુધી બના રહેજો. એટલે ગમે તો લાઈક કરી નાખજો ને. એથી વધારે ગમતો હોય, નવા રોજ વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો વાલા. એટલે તમને કાયમ માટે વિડીયો મળી જાય આપણો. ઓકે. તો મિત્રો આપણે આવી ગયા છે ગાય પગલા ગૌશાળાએ. મસ્ત મજાની. બરાબર. તમને પહેલાં તો અમે આમ જઈ આવીએ ને પછી તમને બધી ટોટલ એમ બતાવશું. અહીંથી તમે જોઈ શકો છો. તો આપણે જવાનું છે આ બાજુ અંદર. બના રહેજો, જોતા રહેજો. તમારી માટે ખાસ કરીને હું અહીંયા પણ આવીશું કેમ કે સાઈડમાં આવ્યું છે ને તો મને એવું લાગ્યું છે કે તો આપણે ગાય પગલા જઈ આવીએ છીએ. ને આમાં હજી અંધારું છે એટલે આપણે પહેલાં દર્શન કરી આવીએ. બરાબર છે. ઓકે. તો મિત્રો કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, રાધે કૃષ્ણ. તો તમે પણ દર્શન કરી જાઓ. અમે પણ દર્શન કરી લીધા છે કમ્પ્લેટ. તો હવે આપણે જવાનું છે આગળ જોવા માટે. હા ગાર્ડન જોહે તો માણસ એમ થાય કે ઓહો કાંઈ ન ઘટે એમ. એવું તો આ ગૌશાળા છે. તો હજી આપણે મિત્રો જવાનું છે ગાયું જોવા માટે. તો અમે ગાયું જોવા જ જઈએ છીએ. તો મિત્રો આ ગાયું છે જો કેટલી હોજી છે. તો ખાવા હાટું થઈને આવીએ જો કેટલી ગાયો છે જો કાંઈ ન ઘટે હો. સેટ ઓલા સુધી ગાયું છે મિત્રો. જો આ તો ઓલી ગોપી જેવી જ છે. વાહ. આ માણસને હાટું થઈને કેવી દોડે મિત્રો. જો એ વર્તી લઈ હાથ ઊંઘી લે. વાહ હાથ ઊંઘી લે ને એટલે વર્તી લઈ કે આ કોઈક બીજું છે એમ. જો હાથ ઊંઘીને પાછી રિવ્યુસમાં વહી જાય. મિત્રો આ ગાયું છે તમે જોઈ શકો છો. જુઓ
લાઈક કરી નાખજો તમારી માટે. હું અહીંયા કેટલાક ગાય પગલાએ જોવા માટે આપણે આવ્યા છે ખાસ કરીને. ખાલી નહીં જોતા, બાકી લાઈક કરજો. આપણે જોવાની છે ગાયની સુવિધા બધી. હજી આપણે આગળ જઈએ છીએ. તો મિત્રો અહીંયા ખાલી સ્પેશિયલ વાસડા જુઓ. એ કોઈ વાસળી નહીં હોય આની અંદર, જોઈ લો. આ ખાલી વાસડા છે. આપણે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આપણે હવે હજી તમને અલગ બતાવું પાછું. બના રહેજો. હજી તો કેટલી ગાય છે ને જોવા મળશે તમને. જો અહીંયા નિરણનું કમ્પ્લેટ સારો બધો અહીંયા હોય છે ને કટિંગ પણ અહીંયા થાય છે ને બધાય માલને અહીંથી નિરણ લઈ જવાની. આ રીતે બધું જુઓ. આ ગોદામ જોરદાર. હજી આપણે આગળ જઈએ છીએ. તો આપણે આ બીજી પાસે જગ્યાએ આવી ગયા છે. આ પાછા ગાયોનો વાડો અલગ છે. જુઓ ગાય માતા જુઓ. આ બધી ગાયો જુઓ, કંઈ ઘટે જ નહીં. હજી આપણે અલગ બીજો વાડો જોવાનો છે મિત્રો. આ ગોવાળોને રહેવાની સુવિધા જોઈ શકો છો. કાંઈ ઘટે તો કયો. આ બધા ગોવાળોને રહેવાનું. હવે આપણે આવી ગયા છે પાછા બીજે વાડે. જો તો ખરા ગાયોની કોઈ સીમા નહીં. જો મિત્રો મારો હાથ ખાય છે. જો હા જો તો ખરી. મને ગાય બહુ વાલી હો મિત્રો, કાંઈ ન ઘટે એટલી ને મજા આવે છે મને ગાયો હારે. જુઓ આ બધી ગાયો તો જુઓ. હજી આપણે આગળ જઈએ. તો મિત્રો આ ગેટ છે, ત્યાંથી બધાય ગેટ ખોલ નાખે એટલે આ ગેટેથી બધી ગાયો સરવા માટે વહી જાય છે. તો હજી આપણે જવાનું છે ઓલા તરફ. આ જે સામે દેખાય છે ને ત્યાં જવાનું છે. ત્યાં પણ ગાયો એટલી જ છે. ઓલા દાદાને પૂછ્યું છે તો અહીંયા એવું કીધું છે કે 900 ગાય છે. મિત્રો પાછા આપણે આવી ગયા છે બીજી બાજુને ગૌશાળાએ. એકને એક જ ગૌશાળા એકને એક જ છે. પણ આ શું છે કે આ સાઈડ છે અલગ અલગ બધી. જો ખાલી માણસોને હોપેલી અલગ અલગ છે. જુઓ આ પાછા આપણે આ તરફ આવ્યા છે. તો આ જુઓ અહીંયા ટોટલિંગ ગાયું જુઓ તમામ બેઠ્યું છે. અને કુંડા પાણીના આ તે ગમે કાંઈ ન ઘટે હો. ઝાડવા અહીંયા સેટ ઓલા સુધી છે. આપણે જઈએ છીએ આગળ. તો મિત્રો અહીંયા નીકળ્યા નંદી મહારાજ જ છે. આ કેટલા નંદી છે તમે જોજો. જુઓ આ બધા નંદી જુઓ. આમાં એ કોઈ ગાય જ નહીં. નંદી એટલે નંદી. તો અહીંયા બધી ટોટલિંગ વાસળિયું છે મિત્રો. જુઓ આ કેવડી લાઈન છે એ તો તમે જુઓ. બરોબર ને આ બાજુ તો લાગટ. આ એકો એક ખૂટિયા નંદી મહારાજ. બીજી વાત જ ખોટી. શેઠ સામેથી શેઠ માંડી અને શેઠ અહીંયા સુધી આ બધા નંદી તમે જોઈ શકો છો. કેટલા છે 900 ગાયું ને આ એટલા નંદી. તો મિત્રો આપણા સમાજનો દીકરો છે, ભરવાડ સમાજનો. તો એ અહીંયા એને બધી માહિતી છે ને અહીંયા રહે છે. તો આપણે એની પાસે થોડુંક જાણીએ છીએ. મને તો ખબર નથી. એવું કહે છે કે 900 ગાયું છે ને એવું બધું કહે છે. મને ખબર નથી. પણ આ ભાઈ તમે જુઓ નાનો જુવાન આપણા સમાજનો કહે છે. બોલ. જય ઠાકર ભરવાડ. આજ તમને જણાવું કે 8 થી 9 આંકડા છે પણ એકો એક નંબર છે. જોવું હોય તો હજુ તમે જોઈ શકો છો. હા અહીંયા છે અત્યારે આવ્યા છે અને પૂછી જોઈએ. તમને વિડીયો બનાવ્યા છે એટલે તમારું કદ દેખાશે. હા ને બીજા આપણે જે મોટી ઉંમરના ઓલો પર રાખે છે. આ બાજુ રાખીએ. હા મોટી ઉંમરના એમ કહે છે કે અહીંયા રાખે છે ને પછી આપણે જે નાના છે એ બધા અહીંયા રાખે છે. એ ભાઈનું કહેવાનું એવું છે. તો ગાય કેટલી છે? ગાય 900 જેટલી છે. હા 900 જેટલી. 900 જેટલી ગાયો છે. તો એની વાસળી ને વાસળા કેટલા છે મિત્રો વિચાર કરો તમે. તો આ ગૌશાળાનું નામ શું છે? હનુમાન ગૌશાળા. હનુમાન ગૌશાળા. તો ગાય પગલા કહે છે કે નહીં હોતે? ગાય પગલા પણ કહે ને. હા ગાય પગલા અહીં નાખવું આવ્યું ને હા ગાય પગલા. હા તો સારું. ખૂબ ખૂબ ધન્યવાદ. આ બધી એમને માહિતી આપી છે એટલે બદલ થેન્ક યુ ભાઈ. જય ઠાકર. તો મિત્રો હાલો હવે આપણે આમ જઈએ છીએ આગળ. ને આ બાજુ છે નંદી મહારાજ પણ આપણે ત્યાં જ્યાં નથી. બહુ ઝાઝું બધું આપણે જોવા મળ્યું છે. એટલે હવે પાછા ક્યારેક આવશું. જો આ મારી તરફ પાછળ જોઈ શકો છો. તો એ બધું આપણે જોવાનું છે. પણ પછી આપણે બરાબર આગળ કેમ છે અંધારું થઈ ગયું છે, મોડું થઈ ગયું છે. હજી આપણે આગળ જઈએ છીએ. એ આગળનું બતાવીશ તમને બધું ટોટલી. તો હવે આપણે સેટ ઓલા ગેટે જઈને મળશું. ત્યાં સુધી
લાઈક બેક કરી નાખજો બનારે. તો મિત્રો આપણે હવે છેલ્લે આવ્યા છે નાના વાસરુડા પાસે. જુઓ આ તમે લાઈન જુઓ ક્યાં સુધી છે એમ, બરાબર છે ને. એક આપણે ઓલામાં કેમ કે હજી અહીંયા ગાયો આવે છે, તો આ બધાની જેની માં જેની હોય ને એ બધી અહીંયા એના ખીલા આવી જાય છે. આ એના બધા ખીલા છે ખાલી ગાયોના. અહીંયા ગાયો આવશે એટલે બધી આ જેટલા વાસરુડા છે ને આટલી ગાય અહીંયા આવશે. તો આ બધી દોવાના ઠામડા જુઓ તમે કેટલું દૂધ થતું હોય છે. જુઓ આ ડોલું બવણા, બરાબર ને. આ એક બીજી લાઈન છે આપણે, આમાં વાસરુડા જુઓ કાંઈ ન ઘટે હો. પણ આ બધા નાના ફૂલિયા જુઓ, વાહ કેટલું હોજું છે, વાહ. તો મિત્રો આ જુઓ આ જોરદાર લાઈન, કાંઈ નહીં તો આ 30 તો વાસરુડા હશે એક લાઈનમાં, બરાબર. આ તમે બોર્ડ વાંચી લેજો મિત્રો, બરાબર. હવે આપણે જઈએ છીએ ઘરે. તો હવે આપણે ઘર તરફ જાય છે અને અંધારું થઈ ગયું છે, લેટ થઈ ગયું છે. તો હવે આપણે ઘણા વાગી ગયા છે અત્યારે રાતના, બરાબર છે ને. મોડું પણ થઈ ગયું છે ખૂબ. તો હાલો અમારી ગાડી જુઓ થઈ ગઈ છે કમ્પ્લીટ તૈયાર. તો હવે આપણે મળશું કાલે નેક્સ્ટ વિડીયોમાં. ને રોજ નવા જોવા હોય સબસ્ક્રાઈબર કરી લેજો, લાઈક કરી નાખજો. પહેલાં આવજો, બાય બાય.